ગુડ મોર્નિંગ. તો પરમ્યુટેશન કોમ્બિનેશનમાં તમે લોકોએ કાંઈ ડાઉટ આપ્યા નહીં મને? હું હવે મારી મેળે કરાવું છું. મિસલેનિયસ એક્સરસાઇઝમાં પહેલાં લાસ્ટ સમ એસએસસી નેશન આવો વર્ડ છે. મિસલેનિયસ એક્સરસાઇઝનો સમ નંબર 11 એસએસસિયન નેશન. જુઓ તો કેટલા લેટરનો વર્ડ છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 લેટર છે. આમાંથી આપણને ડાયરેક્ટલી કેટલા સ્પેલિંગ થશે એવું કીધું હોય, કોઈ રિપીટ ન થતું હોય તો સીધું 13 ફેક્ટલ કહેવાનું. પણ એસ 4 ટાઈમ્સ છે, એ 1 2 3 ટાઈમ્સ છે, એટલે અપોનમાં 4 ફેક્ટલ 3 ફેક્ટલ 2 ફેક્ટલ આઈ 2 ટાઈમ્સ છે, અને એન 2 ટાઈમ્સ છે. તો 13 ફેક્ટલ અપોન 4 ફેક્ટલ ઇન્ટુ 3 ફેક્ટલ ડિનોમિનેટરમાં બધું ઇન્ટુ 2 ફેક્ટલ ઇન્ટુ 2 ફેક્ટલ એવું આવશે ને. પણ અહીંયા એવું નથી કીધું કેટલા સ્પેલિંગ થાય, એવું તો કીધું, પણ એ લોકોએ એવું કીધું કે બધા એસ સાથે આવવા જોઈએ. હવે આપણી પાસે કેટલા એસ છે પહેલાં તો એ જોઈ લઈએ. તો કે એસ 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 આ ચારે એસ સાથે આવવા જોઈએ. એ સિવાયના તો કે એ આઈ એન એ ટી આઈ ઓ એન બધા એ સાથે આવવા જોઈએ. તો આપણે એમ માની લ્યો કે બધાને ભેગા કરી દઈએ. એટલે આપણા માટે એમ માનો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 લેટર છે. આપણે બધાને બધા એસનું એક એમ કહી દઈએ. ટોટલ 13 લેટર છે, પણ બધા એસને આપણે સાથે રાખીને એક લેટર છે એમ માની લો. તો આપણા માટે કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 છે, 10 લેટર છે, એ કેટલી મેથડે ગોઠવી શકાય? તો કે 10 ફેક્ટર. હવે આ જે 10 લેટર છે એમાં કોઈ રિપીટ થાય છે? તો કે હા, એ 3 ટાઈમ્સ 1 2 3 3 ટાઈમ્સ. આઈ તો કે 1 2 2 ટાઈમ્સ. પછી એન 2 ટાઈમ્સ. ટી તો કે 1 ટાઈમ. ઓ 1 ટાઈમ. તો કે નો પ્રોબ્લેમ. તો બધા એસ સાથે આવે એવો આપણે સ્પેલિંગ બનાવવા હોય તો ટોટલ ટાઈપ, ટોટલ રિક્વાયર્ડ ટાઈપ, તો 10 ફેક્ટલ અપોન 3 ફેક્ટલ ઇન્ટુ 2 ફેક્ટલ ઇન્ટુ 2 ફેક્ટલ. કેલ્ક્યુલેશન કરવું હોય તો થઈ શકે, બરાબર. 10 ફેક્ટલ એટલે 1 to 10 સુધીમાં, એમાં 3 સુધીના તો કેન્સલ થઈ જશે. તો 4 5 6 7 8 9 10. નીચે 2 ફેક્ટલ એટલે 2 ઇન્ટુ 2. હા, આ 4 4 કટ થઈ ગયા. હવે જે આવે એ મલ્ટિપ્લિકેશન તમારો આન્સર હશે, બરાબર. તો એ કરી નાખજો. હવે સમ નંબર જો હું એકાદો મૂકીને એકાદો કરાવતો રહું છું, તમે તમારી જાતે વિચારજો, બરાબર. સમ નંબર 9 જુઓ, એમાં 5 મેન અને 4 વિમેન છે. સમ નંબર 9. M1, M2, M3, M4,
M5 કેટલા મેન છે તો કે 5 મેન છે અને 4 વિમેન છે, બરાબર. એક રોમાં આપણે એડજસ્ટ કરવાના છે અને વિમેન છે એ ઇવન પ્લેસ ઉપર આવવું જોઈએ. તો આપણે એમ માનો કે ભાઈ પહેલાં આપણે મેનને બેસાડી દીધા, તો પહેલાં મેન છે, પછી વિમેન, 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 એટલે સેકન્ડ પ્લેસ, 4th, 6th અને 8th પ્લેસ. અહીંયા આપણે W1, W2, W3, W4 અહીંયા કે અહીંયા ન મૂકીએ કંઈ. કેમ તો કે આપણે ઇવન પોઝિશન ઉપર મૂકવાના છે, એટલે કાં તો સેકન્ડ પોઝિશન, સેકન્ડ, 4th, 6th અને 8th પોઝિશન, બરાબર. આપણી પાસે પર્સન ટોટલ કેટલા છે તો કે ભાઈ 5 મેન અને 4 વિમેન છે, 9. પણ વિમેન છે એ ઇવન પોઝિશન ઉપર જ આવ્યો છે, એટલે 9 જણાને આપણે બેઠાડવાના છે. એમાં વિમેન, બરાબર, લેડીઝ છે એ સેકન્ડ, 4th, 6th અને 8th પોઝિશન ઉપર જ આવવી જોઈએ. તો કે પહેલાં મેનને ગોઠવવાની ટાઈપ કેટલી, આપણે મેન માટે વિચારીએ તો કેટલી ટાઈપ થાય મેન માટે, તો કે મેન 5 છે એ ઇન્ટરચેન્જ થઈએ કે તો એ કેટલા મેથડથી થઈએ કે તો કે 5p5 એટલે 5 ફેક્ટર. વિમેન માટે તો 4 પ્લેસીસ છે, 4 ફેક્ટર, બરાબર ને, સમજાય છે કે નહીં? તો 5 ફેક્ટર એટલે 120, 4 ફેક્ટર એટલે 24, તો એ જે આવે એ આન્સર, બરાબર. તમે જો ડાઉટ નથી પૂછાય એટલે હું મારી મેળે કરાવું છું, મને જેમ લાગે ને કે આ કરાવવા જેવો છે. કાર્ડનો છે, કાર્ડનો આની પહેલાં આપણે કરાયો હતો તમને, એટલે સમ નંબર 7. એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન પેપરમાં 12 ક્વેશ્ચન છે, બરાબર. પાર્ટ 1માં 5 અને પાર્ટ 2માં 7. પાર્ટ 1 એમાં 5 ક્વેશ્ચન અને પાર્ટ 2 એમાં 7 ક્વેશ્ચન, બરાબર. જો એક એક્ઝામિનેશન છે સ્ટુડન્ટે આપવાની, એમાં પાર્ટ 1, પાર્ટ 2. પાર્ટ 1માં 5 ક્વેશ્ચન છે, પાર્ટ 2માં 7 ક્વેશ્ચન છે, બરાબર. એ સ્ટુડન્ટ frequently required to attempt 8 ક્વેશ્ચન ઇન ઓલ. એ સ્ટુડન્ટે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે તો કે 8, 12માંથી એની 8. પણ પાર્ટ 1 ને પાર્ટ 2 બેયમાંથી ને એટલીસ્ટ 3 તો આવવા જ જોઈએ. તમે એમ કે હું આમાંથી 7 લઈ લો ને આનું 1 જ લઉં તો એમ ન ચાલે. બે પાર્ટમાંથી તમારે એટલીસ્ટ 3 તો લેવાના જ, બરાબર. સપોઝ આમાંથી 3 લ્યો તો બાકીના 5 આમાંથી લેવાના રહે, આમાંથી 4 લ્યો તો આમાંથી 4 લેવાના. 8 ક્વેશ્ચન લેવાના છે તમારે, બરાબર. 8 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે. તો જુઓ, પહેલાં કોમન સેન્સથી તમારે પહેલાં વાતને સમજવાની, મેથેમેટિક્સ પછી આવે. એ હું કહેવા માગે છે બરાબર સમજો. ક્વેશ્ચન પેપરમાં કેટલા ક્વેશ્ચન છે ટોટલ? 12. પાર્ટ 1માં 5 છે, પાર્ટ 2માં 7 છે. કેટલા તમારે એટેમ્પ કરવાના છે તો કે 8, બરાબર. 8 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે, હવે એના આન્સર લખવાના છે. પણ તમે પાર્ટ 1માંથી બધા લઈ લો કે પાર્ટ 2માંથી બધા લઈ લો, એમ કે 5 પાર્ટ 1ના લઈ લો ને 2 પાર્ટ 2માં લો, 2 કે 3, બરાબર. તો એમ ન ચાલે. તમારે એટલીસ્ટ 3 તો બેમાં લેવાના જ. એટલે આ જો કે વાંધો નહીં આવે. પાર્ટ 1માંથી 5 ક્વેશ્ચન લઈ લો. એન્ડ કોને એટલે મલ્ટિપ્લિકેશન. 7માંથી એની 3, કારણ કે આપણે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે? 8. એટલે પાર્ટ 1માંથી 5 લઈ લઈએ અને આમાં 7માંથી એની 3, કેમ કે એટલીસ્ટ 3 લેવાના છે, બરાબર. પાર્ટ 1માંથી 4 ક્વેશ્ચન લ્યો
એન્ડ 7C4. તો પછી સેકન્ડ પાર્ટમાંથી 4 ક્વેશ્ચન લેવા પડે ને, કેમ કે તમારે ટોટલ 8 એટેમ્પ કરવાના. એટલે પહેલા પાર્ટમાંથી 4 લ્યો તો બીજા પાર્ટમાંથી 4 લેવાના. ઓર કહું ને એટલે પ્લસ આવે. એન્ડ આમ તમે કરી શકો અથવા આમે કરી શકો. પહેલા પાર્ટમાંથી 5 એટેમ્પ કરો અને બીજામાંથી 3 લ્યો, કેમ કે એટલીસ્ટ 3 લેવાના કીધા છે. બરાબર. પહેલા પાર્ટમાંથી 4 લ્યો ક્વેશ્ચન, 4 ક્વેશ્ચન, ને બીજા પાર્ટમાંથી 4 લ્યો. પહેલા પાર્ટમાંથી 3 લ્યો અને સેકન્ડ પાર્ટમાંથી તમારે હવે 5 લેવાના રહેશે ને. બસ હવે ન કરી. હવે તમે એવું ન કહીએ કે પહેલા પાર્ટમાંથી 2 લો અને બીજા પાર્ટમાંથી 6 લો, કેમ કે એટલીસ્ટ 3 લેવાના છે. તો 1, 2, 3 ઓપ્શન વચ્ચે ઓર સિમ્પ્લિફાય કરીને આન્સર ફાઇન્ડ કરી નાખો. બરાબર. જો આજે તમારા ડાઉટ તમે આપ્યા જ નથી એટલે મારે શું કરાવવું, પણ ડાઉટ હોય એ કરી નાખજો. હાલો. બરાબર. ક્વેશ્ચન નંબર 6 જુઓ. ઇંગ્લિશ આલ્ફાબેટમાં વોવેલ કેટલા હોય છે? 5. અને બાકીના 26 આલ્ફાબેટ હોય એમાંથી 5 વોવેલ હોય તો એનો મિનિંગ 21 નોન વોવેલ્સ, અથવા તો એને શું કહો છો તમે? કોન્સોનન્ટ. કોન્સો બરાબર. હવે તમને શું કહે છે? હાઉ મેની વર્ડ વિથ 2 ડિફરન્ટ વોવેલ એન્ડ 2 ડિફરન્ટ કોન્સોનન્ટ્સ. બરાબર. આપણે કેટલા લેટરનો વર્ડ બનાવવાનો છે? તો કે 4 લેટરનો. બેયમાંથી 2 લેવાના, કોઈ પણ 2. બરાબર. ટોટલ ટાઈપ આપણે સમજીએ તો 5માંથી કોઈ 2, 21માંથી એની 2, 21માંથી એની 2. હા, એટલે 5C2 એન્ડ 21C2. એન્ડ હવે 5માંથી કોઈ 2 લઈ લ્યો અને 21માંથી કોઈ પણ 2 લઈ લ્યો. એટલે તમે કોઈ પણ 4 લેટર લીધા. સપોઝ આમાં કયા કયા હોય તો કે A, I, O, U, E. બરાબર. આ છે. એમાં કોઈ પણ લીધા 2. સપોઝ A અને O લીધા. આમાંથી એની 2 લઈ લ્યો કે ભાઈ S અને T. તો પાછું આનું એડજસ્ટમેન્ટ તો કે તમે પરમ્યુટેશન પ્રમાણે AOST કહો કે OAST કહો તો એનો મિનિંગ બદલાતો જાય. એટલે 4P4 મીન્સ 4 ફેક્ટર. 5C2 ઇન્ટુ 21C2 ઇન્ટુ 4P4. આવો સમ એકવાર વચ્ચે આવ્યો તો તમને યાદ હોય તો. બરાબર. તમે 5માંથી કોઈ પણ 2 લ્યો અને 21માંથી એની 2 લ્યો. પછી પાછું એનું એરેન્જમેન્ટ તમારે કરવાનું ને. જો આ પહેલાં સિલેક્શન છે 5C2 એટલે 5 વોવેલમાંથી કોઈ પણ 2 લ્યો અને 21માંથી એની 2. પણ એ 4 જે સિલેક્ટ કર્યા લેટર એનું એરેન્જમેન્ટ તો કે એ 4P4 એટલે 4 ફેક્ટર. બરાબર. તો સિમ્પ્લિફાય કરી નાખજો. બરાબર. 5th ક્વેશ્ચન જુઓ.
આવો આપણે તમે ડિક્શનરીવાળા 2-3 કરાવ્યા એટલે એ હવે તમે કરી નાખજો, ન આવડે તો મને કહેજો. થર્ડ ક્વેશ્ચન, 5th ક્વેશ્ચન. હવે 4th ક્વેશ્ચન જુઓ. 4th તો ડિક્શનરીવાળો છે. 5thમાં 1 મિનિટ, 5thમાં શું હતું? 0, 1, 3, 5, 7, 9 એ કર્યો તો આપણે અગાઉ, ડિવિઝિબલ બાય 10, બરાબર ને? એટલે એ નથી કરાવતો. 4th જેવો આપણે ડિક્શનરી ટાઈપનો છે એ કરાયો હતો. થર્ડ ક્વેશ્ચન વાંચો. A committee of 7 has to be formed from 9 boys, 4 girls. સેવન પર્સનની કમિટી, આપણી પાસે 9 બોયઝ છે અને 3 ગર્લ્સ છે. 7 પર્સનનું સિલેક્શન છે. હાઉ મેની વે કેન બી ડન ધ કમિટી? એમાં પહેલામાં છે એક્ઝેક્ટલી 3 ગર્લ્સ. બીજો ક્વેશ્ચન એવો છે એટલીસ્ટ 3 ગર્લ્સ. અને લાસ્ટ ક્વેશ્ચન છે એટમોસ્ટ 3 ગર્લ્સ. જો મિસેલેનિયસ એક્સરસાઇઝનો થર્ડ સમ. 7 પર્સનની આપણે કમિટી બનાવવાની છે. આપણે જે બનાવવાની છે 7 પર્સન. આપણી પાસે 9 બોયઝ અને 3 ગર્લ્સ છે, એમાંથી સિલેક્શન કરવાનું છે. હવે કમિટી 7 પર્સનની બનાવવાની છે, પણ એમાં એક્ઝેક્ટલી 3 ગર્લ્સ હોવી જોઈએ. તો કે ટોટલ ટાઈપ કેવી હોય? નંબર ઓફ types exactly 3 girls. So exactly 3 girls, તો 3 girls માંથી any 3 and 9 boys માંથી any 4 લેવાના રહેશે ને, કેમ કે આપણે 7 નું સિલેક્શન. જો મને આમ લખવાની રહ્યું છે, કદાચ તમે આમ લખો તોય ચાલશે, 3C3 into 9C4 આમ લખશો તોય ચાલશે. 3C3 એટલે 1 થાય એટલે 9C4 આન્સર આવશે, બરાબર? એક્ઝેક્ટલી 3 ગર્લ્સ, તો 3 ગર્લ્સ જ છે. આપણી પાસે 3 ગર્લ્સ જ છે, બરાબર કે નહીં? 4 ગર્લ્સ છે, સોરી મારી મિસ્ટેક છે, 4 ગર્લ્સ છે. તો 4માંથી એની 3, 4C3, 4 ગર્લ્સ છે, મારી રાઇટિંગ મિસ્ટેક છે. 9 બોયઝ અને 4 ગર્લ્સ, તો 4માંથી એની 3 અને 9માંથી એની 4, ટોટલ 7 પર્સનનું સિલેક્શન કમિટી. એક્ઝેક્ટલી 3 ગર્લ્સ એટલે 3 ગર્લ્સ જ હોવી જોઈએ. 4માંથી કોઈ પણ 3 સિલેક્ટ કરો અને 9માંથી એની 4, બરાબર? એટલીસ્ટ 3 ગર્લ્સ, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી 3 ગર્લ્સને લેવાની, બરાબર? જો તમારું ઇંગ્લિશ એ થોડુંક સારું હોવું જોઈએ તો વધારે મજા આવે. એટલે તમને એકવાર મિનિંગ સમજાઈ જવો જોઈએ. તમને કોઈ એમ કે ભાઈ 7 કમિટી બનાવવાની છે, એમાં એટલીસ્ટ 3 ગર્લ્સ તો લેવાની, એટલે એનો મિનિંગ એવો થયો, પહેલી આ ટાઈપ તમે કરો તો ચાલે, 4C3 આમ લખશો તોય ચાલશે, 9C4. 4 ગર્લ્સમાંથી 3 સિલેક્ટ કરો અને બોયઝ 4 સિલેક્ટ કરો. અધરવાઇઝ 4 ગર્લ્સમાંથી 4 સિલેક્શન કરો તો બોય 9માંથી એની 3, 9C3. 4 ગર્લ્સમાંથી એની 4 અને બોય કેટલા? તો કે એની 3, બરાબર? બસ એટલીસ્ટ તમારે 3 ગર્લ્સ તો લેવાની જ છે, એટલે 3 ગર્લ્સ લ્યો તો 4 બોયઝ લેવાના, 4 ગર્લ્સ લ્યો તો 3 બોય. એટલીસ્ટ 3 ગર્લ એટલે 3થી ઓછી ગર્લ લેવાની જ નહીં, 3 અથવા 3થી વધારે,
તો વધુમાં વધુ 4 લઈએ કાંઈ, કેમ કે ગર્લ્સ 4 જ છે. એટમોસ્ટ 3 ગર્લ્સ. એટલીસ્ટનો મિનિંગ ઓછામાં ઓછું યાદ રાખજો. અને એટમોસ્ટ એટલે વધુમાં વધુ. વધુમાં વધુ 3 ગર્લ્સ એટલે ગર્લ્સ એ કંઈ ન લ્યો તોય ચાલે. 1 ગર્લ લ્યો તોય વાંધો નહીં, 2 ગર્લ લ્યો તોય વાંધો નહીં, 3 ગર્લ લ્યો તોય વાંધો નહીં. 4 ગર્લ ન લઈએ કાંઈ, કેમ કે એટમોસ્ટ 3 ગર્લ્સ કીધું છે. તો એનો મિનિંગ એવો છે, તમે બધા બોયઝ સિલેક્ટ કરી નાખો તો ચાલે. 9C7 અને ગર્લ્સ એકેય નહીં, 4C0. અથવા અહીં ન લખો તો ચાલે, NC0 એટલે 1 થાય, NC0 એટલે 1 થાય. આમ લખો તો આમ લખો. એટમોસ્ટ 3 ગર્લ્સ એટલે ગર્લ એકેય ન હોય તો કાંઈ વાંધો નહીં. હું તમને એમ કહું, એટલીસ્ટ તમારે એટમોસ્ટ તમારે 3 રૂપીસ લાવવાના. એનો મિનિંગ 3થી વધારે નહીં લાવવાના. કોઈ ન લાવે તોય ચાલે, 1 રૂપિયો લાવે તોય ચાલે, 2 રૂપિયા લાવે તોય ચાલે, 3થી વધારે ન હોવા જોઈએ. એટમોસ્ટ 3 ગર્લ્સ એટલે નો ગર્લ તો કોઈ પ્રોબ્લેમ નહીં. અધરવાઇઝ 9C6 અને 4C1. 9 ગર્લમાંથી 9 બોયઝમાંથી 6 બોયઝ સિલેક્ટ કરીએ અને 1 ગર્લ સિલેક્ટ કરીએ. 9 બોયમાંથી 5 બોય સિલેક્ટ કરીએ અને 2 ગર્લ સિલેક્ટ કરીએ. બરાબર. 9 બોયઝ છે એમાંથી 4 સિલેક્ટ કરીએ અને ગર્લ છે એ 4માંથી એની 3. બરાબર. હવે 3થી વધારે ગર્લ તો સિલેક્ટ કરવાની જ નથી તમારે, એટલે ટોટલ ટાઈપ આટલી થાય. બરાબર. જો ફરીવાર સમજાવું, એટમોસ્ટ 3 ગર્લ્સ એટલે વધુમાં વધુ 3 ગર્લ હોવી જોઈએ. એટલે કંઈ ગર્લ ન હોય તો ચાલે, તો 7 બોયઝ લઈ લેવાના. 6 બોય હોય ને 1 ગર્લ હોય તો કાંઈ વાંધો નથી. 5 બોયઝ હોય 2 ગર્લ હોય તો વાંધો નથી. 4 બોયઝ અને 3 ગર્લ્સ હોય તો વાંધો નથી. હવે તમે આવું ન કહીએ કે 9C3 ને 4C4, કેમ કે 4 ગર્લ્સ સિલેક્ટ ન કરીએ કાંઈ. એટમોસ્ટ 3 ગર્લ્સ કીધું એટલે. જ્યારે આમાં એટલીસ્ટ 3 કીધું હતું, એનો મિનિંગ એવો થયો 3 તો ઓછામાં ઓછી, એટલે 4 ગર્લ્સ સિલેક્ટ કરો તો હાલે. અને ઓલામાં એક્ઝેક્ટલી 3 ગર્લ્સ. આ સમજાઈ જાય તો ઘણું બધું તમને કોમ્બિનેશન ખબર પડી જાય. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન તમને ફાવે એવો છે. ફર્સ્ટ ડોટરવાળો આપણે કર્યો હતો, તો મોસ્ટ ઓફ તમને મેં કરાવેલા સમ છે, તમે એકવાર રિપીટ કરી નાખો. હજી તમે ફ્રાઈડે ડાઉટ પૂછી શકશો, પણ ફ્રાઈડે આપણે એક ટેસ્ટ રાખીએ છીએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનની. બરાબર. બપોરે 2 વાગે પેપર તમને આપણે લાસ્ટ ટાઈમની જેમ આપી દઈશ અને 1 કલાકનો ટાઈમ રહેશે. MCQ બેઝ હશે ક્વેશ્ચન પેપર, તમારો MCQ બેઝ હશે. તો તમારે તૈયારી કરી નાખવાની છે અને ફ્રાઈડે ટેસ્ટ છે. બરાબર. પછી હવે આ મંડે તમારે હોમવર્કમાં શું આપવાનું? તો હોમવર્કમાં તમારે પરમ્યુટેશન કોમ્બિનેશન, અત્યાર સુધી આપણે જેટલા લેસન કરાયા એમાં ટ્રિગોનોમેટ્રી અને આ પરમ્યુટેશન કોમ્બિનેશન એ તમારે 12th સ્ટાન્ડર્ડમાં કામ લાગશે. પ્રોબેબિલિટી આવશે 12th સ્ટાન્ડર્ડમાં, એમાં પરમ્યુટેશન કોમ્બિનેશનની મારે જરૂર પડશે. બરાબર. અને ટ્રિગોનોમેટ્રીની જરૂર પડશે. તો ટ્રિગોની નોટ તમે બનાવી હોય તો એ આપજો. બાકી પરમ્યુટેશન કોમ્બિનેશનની તમારે ફેર નોટ બનાવી નાખવાની અને એ તમારે મંડે અહીંયા સબમિટ કરી નાખવાની. ઓકે. થેન્ક યુ.